શહેરમાં ગાજરાવાડી બાવરી કુંભારવાડાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના મળીને ₹18 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। વડોદરા શહેર ગાજરાવાડી વિસ્તારમાં આવેલ બાવરી કુંભારવાડા વિસ્તારમાં રહેતા નયનભાઈ માળીના બંધ મકાનમાં વહેલી સવારે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ મકાનના તાળા તોડી મકાનમાં અંદર પ્રવેશ કરીને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ ₹18 લાખથી વધુના માલ મિલકતની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। તસ્કરોએ વરસાદનો લાભ ઉઠાવી વહેલી સવારે ત્રાટક્યા હતા। ચોરીના બનાવના પગલે સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો। એટલું જ નહીં, ચોરીના બનાવના પગલે સ્થાનિકોમાં અસલામતીની લાગણી પણ વ્યાપી હતી। જોકે શહેરમાં અવારનવાર થતી ઘરફોડ ચોરીઓના પગલે પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જોકે ચોરીના બનાવ સંદર્ભે મકાન માલિક નયનભાઈ માળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે। આ જગ્યા છે બાવરી કુંભારવાડા ભગવતી એસ્ટેટ અગ્રવાલ ડેરી પાસે આવી છે। અહીં આગળ ચોરીની ઘટના બની છે। કેટલાનો માલ હતો, શું વસ્તુ હતી? છ એક અછોડા હતા, લક્કી હતી, વીટીઓ હતી, દોરા હતા, લોકેટ હતું, એટલે ઘણું બધી વસ્તુ હતું જે લગભગ 17 થી 18 લાખ રૂપિયાની વસ્તુ હતી અમારી, અને 25,000 ખાલી કેશ હતા। કેશના હતા પૈસા પૂજાના અમે જે મૂકીએ એ હતા, અને બધી વસ્તુ અંદર મૂકી રાખેલી અમે। કેટલા ટાઈમથી આ ઘર બંધ હતું? મહિનો જેવું થયો, મહિનો દોઢ મહિનો મહિનો 1 મહિનાથી બંધ છે। તમારું નામ? મારું નામ નયન પરસોત્તમભાઈ માળી, અને અમે અહીંયા આગળ વર્ષોથી રહીએ છીએ। હમણાં નવું મકાન લીધું એટલે અમે ત્યાં આગળ રહેવા માટે ગયા છે એવું।